ઉમિયા માતાજીના મંદિરે લીલિયા મુકામે 10મો વિનામૂલ્ય નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો હતો। સામાજિક પ્રવૃત્તિ અંતર્ગત અંધત્વ નિવારણ દૂર કરવાના હેતુસર ઉમિયા માતાજીના મંદિર ટ્રસ્ટ લીલિયા મોટાના ઉપક્રમે તેમજ લાયન્સ ક્લબ ઓફ અમરેલી તેમજ સુદર્શન નેત્રાલય અમરેલી અને રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર મુંબઈના આર્થિક સહયોગથી 10મો વિનામૂલ્ય નેત્ર નિદાન તેમજ નેત્રમણી આરોપણ કેમ્પ ઉમિયા માતાજીના મંદિરના ઉમિયા ધામ મોટા લીલિયા મુકામે આયોજિત કરવામાં આવ્યું છે। આ નેત્ર નિદાન કેમ્પ અને નેત્રમણી આરોપણ કેમ્પનું દીપ પ્રાગટ્ય ઉમિયા માતાજીના મંદિર ટ્રસ્ટ લીલિયા મોટાના ઉપપ્રમુખ મનસુખભાઈ ગાગડિયા દ્વારા કરવામાં આવ્યું હતું। તેઓએ લાયન્સ ક્લબ ઓફ અમરેલી અને અંધત્વ નિવારણ અંગેની પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી અને આ કેમ્પનો વધુમાં વધુ દર્દીઓએ લાભ લેવા અનુરોધ કર્યો। આંખના રોગ જેવા કે મોતિયા, ઝામર, વેલ, ત્રાસી આંખ, કીકી તેમજ પડદા અને આંખના અન્ય રોગોની તપાસ નિષ્ણાત ડોક્ટર દર્શિતભાઈ ગોસાઈની ટીમ દ્વારા કરવામાં આવી છે। જરૂરિયાતમંદ દર્દીઓને સુદર્શન નેત્રાલય અમરેલીમાં લાવીને મોતિયાના ટાંકા વગરના ઓપરેશન કરી નેત્રમણી બેસાડી આપેલ છે। નેત્ર જાળવણી અને જાગૃતિ અંગેની 5000 પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં આ કેમ્પમાં 68 આંખ રોગોના દર્દીઓને લાભ લીધો હતો। 9 દર્દીઓને નેત્રમણી આરોપણ કરવામાં આવેલ છે। દરેક દર્દીઓના બ્લડ પ્રેશર તેમજ બ્લડ શુગર ચકાસવામાં આવી હતી। અમે લીલિયા ઉમિયા મનસુખભાઈ ગણેશભાઈ ગાંગડિયા ટ્રસ્ટના ઉમિયા મંદિર ઉપપ્રમુખ છું અને આ કેમ્પ 12મો કેમ્પ અમારા સુદર્શનનો નેત્ર નિદાન કેમ્પ અમે અહીંયા કરીએ છીએ। અમે અમારી અંધી સગવડતા આપીએ છીએ, જેમ કે ચા પાણી છે, નાસ્તો છે, લાઇટિંગ છે, ટેબલ ને ખુરશી અમારો એ સહયોગ રહેશે। બાકી સુદર્શનવાળા આવી અને અમારો આ 10મો કેમ્પ છે। દર મહિનાના પહેલા ગુરુવારે અમે કેમ્પ કરીએ છીએ અને દર મહિને બહોળી સંખ્યામાં માણસો લાભ લે છે કે 25-30 જણા મોતિયાના ઓપરેશનવાળા આવે છે, એને હંધી અહીંથી સગવડતા કરીએ છીએ, જમી કાઢવીને નીકળી જાય છે। એવી રીતે અમારું અહીંનું સરસ આયોજન હાલે છે। બીજું કે અમારે અહીંની જે સગવડતા છે, અમારું આખું ટ્રસ્ટી મંડળ છે એ પૂરેપૂરો સહયોગ અને લાભ આપે। મારું નામ લાલબહાદુર ભટ્ટ, હું ઇન્ચાર્જ પેશન્ટ કેર સુદર્શન નેત્રાલય અમરેલી હતી। આજરોજ લીલિયા મુકામે શ્રી ઉમિયા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લાયન્સ ક્લબ ઓફ અમરેલી અને સુદર્શન નેત્રાલયના સહયોગથી તથા રમાબેન પારેખ પરિવાર અમરેલી મુંબઈના આર્થિક સહયોગથી આજરોજ અહીંયા લીલિયા મુકામે નેત્રમણી આરોપણ તથા નેત્રનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। જે અનુસંધાને દર મહિનાના પહેલા ગુરુવારે અહીંયા લીલિયા ઉમિયા માતાજી મંદિરે કેમ્પનું આયોજન કરવામાં આવે છે। જે રોજ આજે 10મો નેત્રનિદાન કેમ્પનું આયોજન છે, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે। તથા સુદર્શન વિશે હું થોડું કહેવા જાય, જે નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ અને અરવિંદ આઈ કેર સિસ્ટમ કોયમ્બતુરના સંયુક્ત ઉપક્રમે સુદર્શન નેત્રાલય અમરેલી કાર્યરત છે, જે 2007થી અવિરતપણે આ સમાજમાં કાર્યક્રમ કરે છે। જે રોજ દર મહિનાના ગુરુવાર અને રવિવારે તમામ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને જે અનુસંધાને અત્યાર સુધીમાં લગભગ 50,000થી વધારે મોતિયાના ઓપરેશન સુદર્શન નેત્રાલય દ્વારા કરવામાં આવેલ છે, જેનું અલગ અલગ અમરેલી જિલ્લાના અલગ અલગ તાલુકાઓની અંદર કેમ્પ કરી અને જે વ્યક્તિઓ, જે ગરીબ દર્દીઓ કે જે અહીંયા હોસ્પિટલ સુધી પણ પહોંચી નથી શકતા, જે લોકો કોઈ બીજા મોટા સેન્ટર સુધી પણ પહોંચી નથી શકતા, એવા લોકોને ખાસ આ કેમ્પ દ્વારા હોસ્પિટલ સેવા પૂરી પાડવામાં આવે છે, જેના અનેક લાભાર્થીઓ હોય છે જે આ સેવાનો લાભ ઉઠાવે છે।